નમસ્તે દર્શક મિત્રો. ફરી એકવાર આવી રહ્યા છે 20 તારીખ. આની પહેલા અમદાવાદ આવીને ગયા, કારણ કે જે ચૂંટણીઓ હવે આવી રહી છે મહાનગરપાલિકાઓની, 17 મહાનગરપાલિકાની ચૂંટણી એકી સાથે થવાની છે. તો એમાં જ્યાં જ્યાં એમને એવું લાગે છે કે અહીંયા તકલીફ પડે એવી છે, એ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી સાહેબ આપણે આવી રહ્યા છે અને ત્યાં સભાઓ કરી રહ્યા છે. હવે ભાવનગરનો વારો છે. ભાવનગરમાં 20 તારીખે આવે છે અને 20 તારીખે આવીને ત્યાં ઘણા બધા વચનોની લહાણી કરશે. તો એ વચનો આપીને જતા રહે છે, પણ એનો અમલ થાય છે કે કેમ એ બહુ એનું ચેક લોકો કરતા નથી. તો આજે બતાવવું છે કે આની પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, વડાપ્રધાન હતા, ત્યારે આવી ગયા હતા. તો ભાવનગરને કયા કયા પ્રકારના વચનો આપ્યા હતા એ આપણે ખાસ તપાસવું. કારણ કે આ વખતે લગભગ ભાવનગરમાં આવીને 1,35,000 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોજેક્ટની જાહેરાત કરવાની છે. એમાં ભાવનગરની 50% છે ને 50% બહારના બધા પ્રોજેક્ટ છે. તો અહીંયા આવીને જે પ્રોજેક્ટ્સની લહાણી કરવાના છે, એ લહાણી પહેલા આપણે થોડી એની ચર્ચા કરવી છે કે ખરેખર જે ભાવનગર આવીને નરેન્દ્ર મોદી કરે છે શું એમણે વચનો આપ્યા હતા, એ વચનો પૂરા થયા છે કે નથી થયા, એની બધી જ આપણે આજે વાત કરવી છે. ને આપણી સાથે ભાવનગરથી જોડાઈ રહ્યા છે પરેશભાઈ શાહ, કે જેઓ ત્યાં પત્રકાર છે અને હમણાં એમને એક ઓપરેશન થયું છે, એટલે પથારીવશ છે, છતાં પણ આપણી સાથે વાત કરી રહ્યા છે કે આ જે આખી પરિસ્થિતિ શું છે. ભાવનગરના એક એક બાબતો એ સારી રીતે જાણે છે, વર્ષોથી ત્યાં રિપોર્ટિંગ કરતા રહ્યા છે અને જે વચનો નેતાઓ આપીને ગયા છે એનું એમની પાસે ભરપૂર નોલેજ પણ છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે ખરેખર ભાવનગરમાં જે અગાઉ વચનો આપ્યા હતા, ખાસ કરીને નરેન્દ્ર મોદી, કારણ કે 25 વર્ષથી તો આપણા મોદી સાહેબનું જ રાજ ચાલી રહ્યું છે ગુજરાત અને દેશમાં. તો એ મોટાભાગના કામ તો એ જ હશે 25 વર્ષના સમયના. તો એ બધી બાબતો આપણે એમની પાસેથી જાણવી છે. પરેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. તો મોદી સાહેબ આવી રહ્યા છે. આખું ભાવનગર અત્યારે ચારે બાજુ નવા નવા રોડ બની રહ્યા છે. જ્યાં રોડ શો થવાનો છે મોદી સાહેબનો, એ રોડ પણ અત્યંત આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યો છે. ભલે પછી એક વર્ષમાં આવતા વર્ષે તૂટી જશે, એમાં તો કોઈ આપણે મિનિમિક નથી. કારણ કે અમદાવાદમાં પણ એવું થયું હતું. અમદાવાદમાં એમની જે સભા હતી અને સભા માટેની જે રોડ બનાવવામાં હતો, એ પહેલા જ વરસાદમાં બધા જ રોડ તૂટી ગયા હતા. તો અત્યારે સારામાં સારા રોડ બનાવવામાં આવી રહ્યા છે. ભાવનગર જાણે પેરિસ બની જવાનું હોય એ રીતે કામગીરી શરૂ કરી છે. કારણ કે વડાપ્રધાન આવી ગયા છે. આપણા નાગરિકોને એ રસ્તા ઉપર વાહનો ચલાવવા કમરના દુખાવાથી લઈને અનેક પ્રકારના એમને આર્થિક નુકસાની પણ થતી હોય છે. પરંતુ મોદી સાહેબ આવે છે એટલે રસ્તાઓ પણ સારા થઈ રહ્યા છે. તો જે મોદી સાહેબ આવે છે, તો અત્યારે કેવી તૈયારીઓ ત્યાં ચાલી રહી છે એનું થોડું આપણા દર્શકોને કહેશો? ભાવનગરમાં આપણે જોઈએ તો વડાપ્રધાનની આ 20 તારીખે જે જાહેર સભા થવાની છે એની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી અને આ જાહેરાતના અનુસંધાને સરકારી તંત્રો દ્વારા રાત દિવસ જોયા વગર ત્યાં કામગીરી કરવામાં આવી છે. હવે આ કામગીરી ઉપર જ સૌથી પહેલા તો સવાલો ઉઠાવી રહ્યા છે લોકો કે ભાઈ વર્ષોથી અમે અરજી કરીએ છીએ, આ કરીએ છીએ, અમારા રોડ રસ્તા બનતા નથી, કોઈ વસ્તુ થતી નથી. જ્યારે વડાપ્રધાન ફક્ત 1 કે 2 કલાક માટે ભાવનગર માટે આવવાના છે અને ત્યારે આવી રીતે કરોડો રૂપિયાનો તંત્ર દ્વારા રાતોરાત કોઈ જાતના ટેન્ડર વગર ખર્ચો કરી નાખવામાં આવે છે, તો આ કઈ રીતે બની શકે? એક જ વ્યક્તિ જ્યારે, તો આનો સીધો સાધો અર્થ એવો છે કે તંત્ર કોઈ કામ કરતું નથી, ફક્ત પોતાના વડાપ્રધાનને ખુશ કરવા માટે આ બધું કામગીરી કરી રહી છે. જો પહેલેથી જ કરવું હોય તો અગાઉ બધા વિસ્તારમાં બાકી છે. અત્યારે ભાવનગરના સોશિયલ મીડિયામાં સૌથી વધુ વાત ચાલતી હોય તો એક જ છે કે વડાપ્રધાનને અમારા એરિયામાં એક આંટો મરાવો ને તો અમારો એરિયા ચોખ્ખો થઈ જાય, અમારો એરિયા સારો થઈ જાય, અમારો રોડ સારો થઈ જાય. તંત્રની સામે આવા સવાલો લોકો એટલા માટે જ કરી રહ્યા છે કે જ્યાંથી વડાપ્રધાન આવવાના છે ને જ્યાં તેમની સભા પૂરી થવાની છે ત્યાં સુધીનું જ કામગીરી થાય છે, રાત દિવસ થાય છે, કરોડો રૂપિયાના ટેન્ડર વગર થાય છે. તો આ સવાલો તંત્રનો આજની તારીખ સુધી તંત્ર કોઈ જવાબ નથી આપતું કે ભાઈ આ કઈ રીતનું રાતોરાત આ કામગીરી કરવામાં આવશે તો પૂરી કરે છે. બરોબર છે. તો ભાવનગરના બીજા બધા વિસ્તારો આપણે જોઈએ તો ભાવનગરનો ફ્લાયઓવર, કે જે ભાવનગરનો પહેલો ફ્લાયઓવર છે, એની અત્યાર સુધીમાં 4 થી 5 વખત મુદત પડી ગઈ છે. પહેલા એક બાજુનો રોડ ચાલુ કર્યો, પછી બીજી બાજુનો ચાલુ કર્યો, હજી બીજા 2 ફેઝ એના બાકી છે. આ બધા કામો વર્ષોથી ટલ્લે ચડેલા છે. જ્યારે પણ વડાપ્રધાન અથવા કોઈ મોટા નેતા આવવાના હોય તો રાતોરાત ભાવનગરની રોનક બદલવાનો એક હાથ પીછોડો, આપણે કહીએ ને અમદાવાદમાં જે ચાઇનાના પ્રેસિડેન્ટ આવ્યા હતા ત્યારે ઓલા આડી દિવાલો કરવામાં આવી હતી, લીલી ગ્રીન ઓલી નાખી દેવામાં આવી હતી.
ની જેમ હા. ભાવનગરમાં પણ આપણે જોઈએ તો આ વડાપ્રધાનને દેખાડવા માટે જેટલા વિસ્તારમાં જે જવાના છે એને એક સુંદર બનાવવાનો પ્રયત્ન છે. આ સુંદર બનાવવાના પ્રયત્નો પાછળ ભાવનગરના ટેક્સ પેડ જનતાના કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને લોકો કહે છે કે સાહેબ આવી રહ્યા છે. હવે બાકીના એરિયા વાળા એમ કહે છે સાહેબ અમારા એરિયામાં પણ આવો, એક આંટો અમારે ત્યાં પણ મારો. અમારે ત્યાં પણ આવો. હા, સ્વાભાવિક છે કે લોકોની માંગણી હોય, કારણ કે માંગણી કરી કરીને થાકી ગયા હોય છતાં પણ રોડ સારો ન થતો હોય, માર્ગ સારા ન થતા હોય, તો સ્વાભાવિક છે કે એમની સાહેબ અપેક્ષા હોય કે સાહેબ વડાપ્રધાન અહીંયા આવે. અમારા એરિયામાં 30 ફૂટનો એક રોડ માટે ઓછામાં ઓછા કોર્પોરેશનમાં એ લોકો 50 વખત જઈ આવ્યા છે. બજેટ નથી ઓહ, કરીને ના પાડી દેવામાં આવી છે. ફક્ત 30 ફૂટનો રોડ છે, સોસાયટીનો છે, જે કોર્પોરેશને સંભાળી લીધું છે. મારી નજરમાં છે એ વસ્તુ, મારી નજર સામે રજૂઆત થયેલી છે. આજની તારીખ સુધી એક વર્ષથી તો એ લોકો ધક્કા ખાય છે, હજી સુધી નથી હા. થતો. આ કઈ રીતનું તંત્ર બની શકે? તંત્ર છે, વાત સાચી છે. તો પરેશભાઈ, હવે તમારી પાસેથી એક વાત એ જાણવી છે કે આની પહેલા નરેન્દ્ર મોદી ઘણી વખત આવીને ગયા. આપણે જાણીએ છીએ કે અનેક વખત, છેલ્લે હમણાં જ આપણે ગણીએ તો લગભગ 4 વખત તો આવીને ગયા છે. અને અગાઉ પણ ઘણા બધા વચનો પણ આપીને ગયા છે. જ્યારે એમને સદભાવના ઉપવાસ કરેલા આખા ગુજરાતમાં 33 સ્થળોએ, અને 33 દિવસ એમના ઉપવાસ ચાલ્યા હતા. એમાંનો એક ઉપવાસ ભાવનગરમાં પણ હતો. તો ત્યારે પણ ઘણી બધી એમની જે વચનો આપ્યા હતા, એ ઉપરાંત બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકાર અને ત્યાર પછીની આનંદીબેનની સરકાર, વિજય રૂપાણીની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકારોએ પણ અનેક પ્રોજેક્ટો ત્યાં ભાવનગર માટે જાહેર કર્યા છે. તો આજે ભાવનગરમાં જે અગાઉ પ્રોજેક્ટ જાહેર થયા હતા, એમાં શું પરિસ્થિતિ છે? ભાવનગર માટે જાહેરાત થયેલા પ્રોજેક્ટો ચાલુ થવાની વાત સાઈડમાં રહી. ભૂતકાળમાં બીજી સરકાર વખતે જે પ્રોજેક્ટો ચાલુ હતા અને આજની સરકારમાં પણ જે ચાલુ છે પ્રોજેક્ટ, એ અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે. આપણે જોઈએ તો હીરા બજાર, ભાવનગરનું હીરા બજાર છેલ્લા કેટલાય સમયથી આખા દિવસમાં 2 થી 3 કલાક કામ કરે છે. બાકીનો મોટા ઓહ, ભાગનો ભાવનગરનો હીરા બજારનો ધંધો શિફ્ટ થઈ ગયો છે બીજા સિટીમાં. અને ભાવનગરમાં તંત્રની એટલી બધી હેરાનગતિને કારણે વેપારીઓ અહીંથી શિફ્ટ થઈ રહ્યા છે. બીજું એમણે અલંગ શિપયાર્ડ, કે જે આખા વર્લ્ડમાં એનું નામ હતું, અલંગ શિપયાર્ડ, પણ એને સરકારના જુદા જુદા કરવેરા દ્વારા અને જુદા જુદા ઓલા હેઠળ અત્યારે એટલું બધું કર્યું છે કે એ પણ મૃતપ્રાય અવસ્થામાં છે. જૂના જે ઉદ્યોગો સારામાં સારા ચાલતા હતા, હીરા ઉદ્યોગ છે, અલંગ છે, પછી લોકગેટ ભાવનગરનું જે મહારાજાના સમયનું હતું, એ બધાને રિનોવેટ કરી આગળ કરવાનું અને એ દરિયાઈ માર્ગે વેપાર વધારવાની વાત કરતા હતા. આજની સુધી એમાંથી એક પણ વસ્તુની કામગીરી થઈ, સ્ક્રેપ યાર્ડ જે ભાવનગરને આપવાનું હતું એ સુરતને આપી દેવામાં આવ્યું છે. ભાવનગર સુરત ગુજરાતમાં એ અંદરો અંદર વાદ વિવાદ ન થાય એની માટે આપણે સમજીએ, પણ ભાવનગરના વિકાસ માટે એવું દર વખતે સાહેબની સભામાં એમ કહેવા આવતું કે ધોલેરાનો સૌથી વધુ ફાયદો ભાવનગરને મળશે. ધોલેરાનો કયો ફાયદો ભાવનગરને મળશે એ હજી સુધી સમજાણું નથી. આ વખતે વધુ એકવાર અમને ફાયદા સાંભળવા મળશે, એ પાકું છે કે ભાઈ ધોલેરાથી ભાવનગરને આમ થશે. એ 100% હા. થશે. પણ ધોલેરાથી આજની તારીખ સુધી ભાવનગરને શું ફાયદો થયો એ અમને સમજાણું નથી. આપણે કલ્પસર યોજનાની વાત કરીએ તો કલ્પસર યોજનાનું ખાતમુહૂર્ત જે વર્ષે થયું હતું, ત્યાં એક નારિયેળ નાખીને ખાતમુહૂર્ત કર્યું હતું. ભાવનગરમાં અત્યારે આજની તારીખે તમે ગૂગલ સર્ચ કરીને જોશો ને તો કે કલ્પસર યોજના, પણ એમાં જ્યાં નારિયેળ નાખ્યું હતું ત્યાં નારિયેળી થઈ ગઈ, બાકી બીજું કઈ આગળ થયું નથી. બરોબર ઓહ, છે. એટલે ભાવનગરના ઓવરઓલ કોઈ પ્રશ્નો ઉકેલાતા નથી. જે ઉદ્યોગો હા. ચાલુ છે એ રે તોય ઘણું થઈ જાય છે. જે એમઓએ કરશે ન કરશે એ બધી વાત જુદી છે. આટલા રૂપિયા ફાળવવામાં આવશે, પણ એનાથી ભાવનગરને આજની તારીખે એવું નથી દેખાતું કે આ ફાયદો શું થશે. બરાબર છે. હા, વાત સાચી છે. શું ફાયદો છે એ તો દેખાતું નથી. તમારી વાત સાચી છે કે ખરેખર રોજગારી લોકોને જે નવી ફાયદો આજની થવો જોઈએ. તારીખ સુધી નથી આવી. એક પણ હમ. રોજગારી વધી નથી. રોજગારી અમુકથી ઘટી છે. માણસો ભાવનગરનું બુદ્ધિધન, જે છોકરાઓ ભણી ગણીને આગળ વધ્યા છે, એને ભાવનગર છોડી દીધું છે. કારણ કે એને ભાવનગરમાં એને દાખલા તરીકે આઈટી એન્જિનિયર છે, આ છે તે છે, લોકોને ભાવનગરમાં એને લાયક કોઈ ઉદ્યોગ જ નથી અથવા એની કોઈ કંપની જ નથી. એને છોડવી જ પડે છે ભાવનગર. ઓહ, તો આવી ખરાબ હાલત છે, બહુ ખરાબ હાલત છે કહી શકાય. કારણ કે કોઈ પણ નાગરિકે પોતાનું વતન છોડવું એ સૌથી મોટામાં મોટી દુર્ઘટના એના માટે હોઈ શકે છે. મજબૂરીથી એક સ્થળથી બીજે સ્થળીને છોડીને જવું પડે છે. તો આ ખરેખર બહુ ગંભીર બાબત છે કે યુવાનોએ ભાવનગર છોડી દેવું પડે છે. ગ્રામ્ય વિસ્તારો છોડી દેશે તો બરાબર છે કે ત્યાં વિકાસ નથી ને જે વિકાસ થવો જોઈએ એ પ્રમાણે થયો નથી, ને ગ્રામ્ય જીવન જે આજના યુવાનોને ખેતી કરવી ગમતી નથી, તો એ જાય બરાબર છે. પણ ભાવનગર જેવું એક સમયનું સમૃદ્ધ શહેર ગણાતું હતું, એ આજે ત્યાં રોજગારી ન હોવાના કારણે યુવાનો છોડી દેવું પડે. આ ગંભીર બાબત છે. બીજા કયા કયા એવા પ્રોજેક્ટ છે કે જે હજુ અધતાર લટકી રહ્યા છે? ભાવનગરમાં આપણે જોઈએ તો છેલ્લી વખત આવ્યા ત્યારે મહુવા અને બંદરની જે વાત હતી એનું અપડેટ કરવાનું હતું. ભાવનગરનું લોકગેટ હતું. ભાવનગરની આલ્કોક સંસ્થા કે જે વર્ષોથી ચાલી આવતી હતી,
કે જેની સરકારનું ઈ કમાતો દીકરો હતો ઈ આજે મૃતપાય અવસ્થામાં છે. ઈ સિવાયના નાના નાના કેટલાય વાયદા આપણે જોઈએ આજની તારીખ સુધી, તે એક પણ હજી સુધી પૂરો થતો નથી. આ વખતે પણ આવી અને ધોલેરાના ફાયદા સાંભળવા મળશે, બાકી નવો કોઈ પ્રોજેક્ટ આવે એવું અત્યારે તો દેખાતું નથી. નવો કોઈ પ્રોજેક્ટ આવશે અત્યારે દેખાતું નથી. તો પરેશભાઈ, મોદી સાહેબ જે એમણે જે ઉપવાસ કરેલા, સદભાવના ઉપવાસ, શરૂઆત તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડથી ગ્રાન્ડ શો કરેલો હતો. વડાપ્રધાન થતા પહેલા વડાપ્રધાન બનવાની તૈયારીના ભાગરૂપે જ હતું. તો ત્યારે જે ભાવનગરમાં આવીને એમણે ભાષણ આપેલું હતું, એ ભાષણ પણ આપણે સાંભળીએ. થોડું લાંબુ ભાષણ છે, 3.5 મિનિટનું છે. તો એમાં ભાવનગર વિશે ઘણું બધું કહે છે. પછી એ જે કહી રહ્યા છે એની શું પરિસ્થિતિ છે એ આપણે ચર્ચા કરીશું. પહેલા આપણે સાંભળીએ મોદી સાહેબને કે ત્યાં ભાવનગરમાં આવીને એમણે જે વાતો કરી હતી શું હતી એ પણ સાંભળીએ. આજે ભાવનગરે આટલો બધો મારી પર પ્રેમ વરસાવ્યો છે. હું આપને વિશ્વાસ આપું છું, આપનો આ લાગણી, આપનો આ પ્રેમ, એને હું વ્યાજ સાથે વસૂલ કરીશ ભાઈઓ, વ્યાજ સાથે. આ વખતે અમે 26 જાન્યુઆરી ભાવનગરમાં કરી રહ્યા છીએ. આખું રાજ્ય અહીંયા હશે ભાવનગરના તરફ. અને આ વખતે 26 જાન્યુઆરી મેં અહીંયા પસંદ કરી છે કારણ 2 રૂડા અવસરો એની સાથે છે. માર્ચની શતાબ્દી, આ બંનેને જોડીને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આ વખતે ભાવનગરની ધરતી પર કરવા આવે છે. માન સન્માન વડીલોને બળવાઓને કેમ અપાય એ અમે કરી બતાવ્યું છે. અને ઋણ ચૂકવવા માટે અમે આવ્યા, ખરી સરકાર લઈને આવવાના છે. આપના આંગણે આવતા મહિને અમે ફરી આવી રહ્યા છીએ. અને ત્યારે વિકાસનો એક જબરદસ્ત વાવાઝોડું આવવાનું છે. વિકાસનું વાવાઝોડું આવવાનું છે ભાવનગરમાં, એ વાત કરી રહ્યા છે. ત્યારે આપણે અંદાજ આવશે કે અમે કેવી રીતે કામ કરવા માંગીએ છીએ. અને ભાઈઓ બહેનો, બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે 10 વર્ષ પછીનું ભાવનગર કેવું હશે. આપને અંદાજ નહીં હોય, આપને પણ નહીં હોય મિત્રો, પણ હું આમ દૂરનું જોઈ શકું છું. મિત્રો, આ ધોલેરા SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો છે. આપ કલ્પના નહીં કરો એવો હરણફાળ ભરાવાની છે. અને વિકાસ ડગલા માંડીને થવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો છે. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે ભાઈઓ. આ કલ્પસર યોજના પણ અમારા જ કાર્યકાળમાં થશે, તમે લખી રાખજો દોસ્તો. હું નાનો હતો ને નિશાળમાં ભણતો હતો ત્યારથી ગોગા દહેજ ફેરીનું વાંચતો હતો. નાનો હતો ત્યારથી આટલા બધા મંત્રીઓ ભાવનગરના આવી ગયા ને આટલા બધા ખેરખાઓ આવી ગયા, કાંઈ થયું નહીં. મિત્રો, લખી રાખજો, કરીશું તો અમે જ કરીશું. કારણ અમે નિર્ધાર કર્યો છે અમારે આ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે. ભાઈઓ બહેનો, હું આપનો વધારે સમય લેતો નથી. 26 જાન્યુઆરી 2-3 દાડા તમારી વચ્ચે રહેવા આવવાનું. અમે સાથે ચાલીશું, સાથે રાખીશું અને વિકાસ કરી બતાવીશું. આ સપના લઈને ચાલીએ છીએ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને સૌ ઉપવાસી મિત્રોને મારી વિનંતી છે કે મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર કરજો. જય જય ગરવી ગુજરાત. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને જોરથી બોલીએ, ભારત માતા કી. તો આ ભારત માતા કી જય, ખરેખર ભારત માતા કી જય જ બોલાવી દીધી એમણે જે આ 3 પ્રોજેક્ટની વાત કરી, જે તમે પણ એ જ વાત કરી કે એનું કોઈ અત્યારે ઠેકાણું નથી. એક તો કલ્પસરની વાત કરે છે, બીજું ધોલેરાની વાત કરે છે, અને ત્રીજી વાત રોરો ફેરી સર્વિસની. તો આ ફેરી સર્વિસ અત્યારે ચાલે છે ખરી પરેશભાઈ? કઈ રીતે ચાલી રહી છે? ઘોઘા દહેજ ફેરી સર્વિસ ચાલુ છે, પણ એનું કામ રાખવા કોઈ કંપની જલ્દી રાજી નથી. ઘોઘા એમાં ટેકનિકલ કારણોસર એમાં અનેક અવરોધો આવી રહ્યા છે. ડ્રેજિંગ સિસ્ટમ, આ તે બધું ઘણીવાર મુસાફરો અંદર ફસાઈ પણ ગયા છે. પહેલા દિવસમાં 2 વાર ફેરી આવજા કરતી હતી, અત્યારે દિવસમાં 1 જ વાર ફેરી આવજા કરે છે.
ત્યાંથી એક વખત આવે, એક વખત અહીંથી જાય છે. એટલે જે વિકાસ ઘોઘાનો, દહેજ ફેરીનો કે ધોલેરાનો કે કલ્પસર યોજનાનો ભાવનગરમાં ને મળવો જોઈએ, આજની તારીખ સુધી મળ્યો જ નથી. આપણે જોઈએ છીએ તો કલ્પસર યોજના તો ચાલુ જ નથી થઈ. ધોલેરાનું હજી આપણને ખબર છે ક્યાં કામ પહોંચ્યું છે. એ બધું એક ઘોઘા દહેજ ફેરી સર્વિસ છે એ ચાલુ થઈ, એની સામે ભાવનગરમાંથી હીરા બજારનો જ નાશ થઈ ગયો. હીરા બજાર જ બંધ ઓહ, અવસ્થામાં છે કે જેનો સૌથી વધુ ઓહો, લાભ સુરત ભાવનગર વચ્ચે મળવાનો હતો. તો એ વસ્તુ જ હા, આખી ઓલી થઈ ગઈ. એટલે 3માંથી એક પણ વસ્તુ એ ભાવનગરમાં કોઈ વિકાસ થયો નથી, થવાનોય નથી એવું લાગી રહ્યું છે. કારણ કે સરકારની ઉદાસીનતા અને પ્રજાની ઉદાસીનતા બંને સાથે છે. સૌથી વધુ અત્યારે ભાવનગર જો થોડું ઘણું નપતું હોય તો અલંગ શીપ પેકિંગ યાર્ડ ઉપર છે. અલંગ શીપ પેકિંગ યાર્ડને સરકારે એ સમયે એમ કીધું હતું કેન્દ્ર સરકારે આટલી રાહ, ત્યારે સાહેબ ચીફ મિનિસ્ટર હતા એટલે કહેતા હતા કેન્દ્ર સરકારે આ રીતે ડેવલપ કરવું જોઈએ. હવે તો 2 જગ્યાએ એમની સરકાર છે. અલંગને એ લોકો ધારે તો વિશ્વ નેજા હેઠળ આજની તારીખે પણ લઈ જઈ શકે. જૂના અલંગ શિપયાર્ડમાં તોડવાનું જેમ કામ હતું એમ નવા શિપ પણ ત્યાં બનશે એવો પણ એક વાયદો હતો. પણ એ આજની તારીખ સુધી એમાં કોઈ ડગલું મંડાતું નથી. એટલે ભાવનગરની ઓવરઓલ વસ્તીમાંથી બુદ્ધિધન જઈ રહ્યું છે. કારણ કે યુવાનોને અહીંયા નોકરીની તક નથી, નોકરી ન મળે તો છોકરીની તક નથી, છોકરીની તક નથી તો પરિવાર સાથે રહી કઈ શકે. એટલે યુવાનો જઈ રહ્યા છે. વૃદ્ધાવસ્થામાં જે માણસો છે એ રહી રહ્યા છે. અને મોટા ભાગનું ભાવનગર આમ તો જોઈએ તો પેન્શન યોજના હેઠળ હાલી રહ્યું છે. ઓહ. તો ખરેખર બહુ ખરાબ હાલત કહી શકાય કે ભાવનગરની જે ખરેખર થવું જોઈએ એ થવાનું નથી. ને હવે જ્યારે આવશે ત્યારે ત્યારે જાત જાતના એમઓયુ કરશે, જાત જાતની કંપનીઓને લાવશે અને મોટી બધી વાતો કરશે, આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા જે આખી સાહેબ પરિસ્થિતિ સાહેબ એવી છે સાહેબ એક તમે. મિનિટ, અત્યારે આજના ન્યૂઝપેપરમાં આંકડા છપાવવામાં આવ્યા છે કે આટલા હા, કરોડ, આટલા લાખ કરોડનું એમઓયુ થશે. હવે એ જે હા. આંકડા લખ્યા છે એને ખાલી એને આંકડામાં લખીને આપો, એમ શબ્દોમાં નહીં. કોઈ અધિકારી નહીં લખી શકે, સરકારનો કોઈ હા, અધિકારી નહીં લખી શકે કે આની વાંહે આટલા મીંડા લાગી શકે. આ હા. આંકડા છાપવા વાત જુદી છે, એમઓયુ કરવા વાત જુદી છે, અને એને અમલમાં કરવા વાત જુદી છે. ભાવનગર એ તો ભારતીય તો જનતા તો પાર્ટીને પરેશભાઈ, એ છેલ્લા એ જે તે એક ત્યાં સ્થાનિક અખબારમાં જે કેટલાક આંકડાઓ આવ્યા છે અને કોંગ્રેસના એક નેતા દ્વારા જે રિલીઝ પણ કરવામાં આવ્યા છે કે તો ત્યાં જે એમણે એવી વાત કરી છે, એક તો 75,000 કરોડના અલંગના વિકાસનું એક મોડેલ રજૂ કરવાના છે. શું કેવા ત્યાં વચનો આપવાના છે 20 તારીખે જે મોદી સાહેબ આવી રહ્યા છે એની થોડી એક આપણે ઝાંખી આપી દઈએ. 1.50 લાખ કરોડના મેમોરેન્ડમ ઓફ એટલે કે એમઓયુ પણ કરવાના છે. રોડ શો દરમિયાન એ જવાહર મેદાન જે છે ત્યાં મોટી સભા, જંગી સભા, લાખો કરોડ રૂપિયાની પાછળ ખર્ચાવાના છે. શીપ બેકિંગ જે આર્થિક બિલ્ડિંગ માટેના આર્થિક મદદ 24,000 કરોડ રૂપિયા. બોલો, 24,000. મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડના 25,000 કરોડ રૂપિયા. આંકડામાં તો કોઈ મોદી સાહેબ બાકી જ નથી રાખતા. શીપ વિકાસ માટે સાગરમાલા 20,000 કરોડ પ્રોજેક્ટ રૂપિયા. માટે સાગરમાલા પ્રોજેક્ટ માટે 75,000 કરોડ ફાળો છે. સાગરમાલા પર. 75,000 કરોડ હા, સાગરમાલા પ્રોજેક્ટ 75, માટે, બરોબર. 75,000 કરોડ રૂપિયા એ રીતે સાગરમાલા છે. બોલો, આ કઈ રીતે આ શક્ય બને? આ પૈસા ક્યાંથી લાવશે? સવાલ 39,867 કરોડ, સવાલ 39,867 કરોડ રૂપિયા શિપ બિલ્ડિંગના એમઓયુ કરાશે. હા, તો કઈ રીતે થઈ? અલંગનું વિકાસ મોડલ રજૂ કરવું હોય તો પહેલા સૌથી હા, મોટું તો અલંગને તમારે બધા વેરામાં રાહત આપવી પડે. ત્યાં જે માણસો આવે છે ગરીબ આવે છે, જુદા જુદા પ્રાંતમાંથી આવે છે, અને જ્યારે હા, શિપ બ્રેકર કમાશે તો એ લોકો બે પાંદડે થશે. સિવિલ હોસ્પિટલમાં એ લોકો એમ કહે છે કે આવી રીતનું કામ કરી દઈશું, આ કરી દઈશું. ભાવનગર સિવિલ હોસ્પિટલના એક કેન્સર સ્પેશિયાલિસ્ટ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, એને ચાલુ કરાવવામાં 3 વર્ષ થઈ ગયા. બની ઓ, ગયા પછી 3 વર્ષ સુધી તો એ બંધ રહ્યું. આંકડા આપવા, જાહેરાતો કરવી અને એનો અમલ કરાવવો બહુ મોટી વસ્તુ છે, બહુ બહુ અઘરી વસ્તુ છે, મોટી હા, કરતા અઘરી વસ્તુ છે. વાત સાચી. 100%, અને 110% અઘરી. એમાંય 35,000 એકર જમીન તો મીઠા માટે અને આ મેરીટાઈમ ઉદ્યોગ માટેના વિકાસ માટે આપી દેવાના છે. 35,000 એકર જમીન તો હા, આવા તો અનેક એમાં 40,000 તો કરોડના શિપ બિલ્ડિંગ ક્ષેત્રે એમઓયુ પણ કરવાના છે. ખાનગી કંપની સાથે હા, જ કરવાના, સ્વાભાવિક છે. અને હા. મેરીટાઈમના ક્લસ્ટર જે વિકાસ કરવાના છે એમ જીએમબી સાથેના સોશિયો ઇન્ટિગ્રેટેડ મરીન કોમ્પ્લેક્સમાં એમાં પણ 9,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લાવીને મૂકી દીધો છે. તો શિપ સોલ્યુશન પ્રોજેક્ટ માટે પણ 667 કરોડ રૂપિયા એ પ્રકારનો છે. અને ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ 5,800 કરોડ રૂપિયાનો છે. બોલો, ઓક્સો શું છે આપણે ખબર નથી ક્યાં છે કે આલ્કોક ને કોઈ પૈસા ફાળવ્યા વગર નફો કરતું યુનિટ હતું. મેં પહેલા મારી વાતમાં આ વાત કરી.
હા આલ્કોક એસ ડાઉન છે એ બરોબર છે, આજે ઈ હા. બંધ થવાની કગાર ઉપર છે. ઓ બરોબર છે. આજે બંધ થવાની પરિસ્થિતિ છે. હા, બંધ થવા. હા સિવાય ભાવનગરનું અલંગની સાથે સોશિયા યાર્ડને વિકસાવવાની વાત હતી વર્ષો પહેલા, કે આ હા ભાવનગરમાં આટલા બધા જહાજ આવે છે તો સોશિયોને આપણે વિકસાવીએ એટલા માણસોને વધારે રોજગારી મળશે, એવી એક વાત હતી. એની બદલે હા અત્યારે અલંગ શિપયાર્ડ એકદમ મૃતપાય અવસ્થામાં છે. આપણે યસ છેલ્લા યસ 2-4 મહિનાના આંકડા તમે જોવો, 2-4 મહિનાના આપણા આંકડા જોઈએ તો કોઈક જગ્યાએ 2 શીપ આવ્યા, કોઈક જગ્યાએ 4 શીપ આવ્યા, કોઈક જગ્યાએ 6 શીપ આવ્યા, કે જે ભૂતકાળમાં જ અલંગ ધમધમતું હતું એના પ્રમાણમાં હા અત્યારે 20% નથી. એટલે હમ જે હમ હમ. છે એ ઉદ્યોગો જો ચાલુ રહે ને તોય ભાવનગર માટે ઘણું થઈ જાય છે. અને હા તો પણ ભાવનગરની ચાલુ છે. પ્રજાની વાત, ભુવન, અને તમે આ એક ભાવનગરની સારી વાત કરી કે જે હતું એ પણ એમાંથી ઘણું બધું બંધ થઈ રહ્યું છે. એમાં એ જે એક વાત કરી હતી, સરતાન પરના સેન્ટ્રલ કોર્ટને દરજ્જો જે આપવાનો હતો એ પણ ન આપ્યો. ભાવનગર લોક ગેટ ને જે કાયાકલ્પ કરવાનું વચન આપ્યું હતું, કશું જ ના થયું. અમદાવાદના બદલે ભાવનગરને પશ્ચિમનું વડું મથક આપવાનું હતું, એ પણ ન આપ્યું. અમદાવાદને એ તો ન પણ ન આપ્યું, આવ્યું. ભાવનગરને ન આપ્યું. કલ્પસરનો પ્રોજેક્ટ બરોબર. જે તમે વાત કરી, હવે એ મસ્કરી બનાવી દીધી છે. અત્યારે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. તો ભાવનગરનો 20,000 એકર દરિયાકાંઠાની જમીનને મીઠાના અગર માટે મળતિયાઓને આપી દીધી છે અત્યારે, અને બીજી હજુ 35,000 એકર આપવાના છે. તો આ વિકાસ મોડેલ છે આપણું, કે ખાનગી લોકોને આપો, ખાનગી કંપનીને સોંપી દો, અને સરકારને હાથ અધ્ધર કરીને બધું જે કંઈ કરવું એ કરી દે. અને તમે એક સારી વાત કરી કે જે વિદેશની ઊંડિયામણ સૌથી વધારે જે મેળવતું હતું, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ, એ મૃતપ્રાય બંને અને 7 વર્ષથી બંને ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. જોઈએ એટલો એને વિકાસ નથી થતો. બીજું જે જાહેરાત કરી હતી, મોદી સાહેબે જાહેરાત કરી હતી કે ભાવનગરને વાહન માટેનું જે સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવશે, એને બદલે સુરતને આપી દીધું. તો જે સુરતને આપી આપવાનું હતું, દીધું. જે થવાનું હતું, એ પણ છીનવી લઈને બીજી જગ્યાએ આપી દે છે. મરીન યુનિવર્સિટી બનાવવાની હતી ભાવનગરમાં, એ પણ દ્વારકામાં બનાવી દીધી. તો આ મોદી સાહેબ ખરેખર ભાવનગરને, તો મને લાગે છે કે ભાવનગરના કે તો ગણકારતા જ નથી એ પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે સીએનજી ટર્મિનલ જે છે એ પણ બંધ કરી ગયું છે. તો જહાજ બનાવવાની જે આલ્કોહોલ એસ ડાઉન કંપની જે છે એને તાળા મારી દીધા, કે જ્યાં એક સમયે 300 જેટલા કુલ જહાજો, મોટા જહાજો જે બનાવવામાં આવ્યા હતા. અને ભાવનગર ધંધુકા રોડ થી લઈને ઘણું બધું છે. હા, બીજું એક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એનો જે વિકાસ થવો જે નથી કરી શકા. શા માટે આ બધું કરી રહ્યા છે, સવાલ આવીને ઉભો રહે છે. તો આ અત્યારે બે પ્રધાનો છે ત્યાંના, બે પ્રધાનો છે, અને 30 વર્ષથી સંસદ સભ્ય ભાવનગર ચૂંટીને આપે છે ભાજપને, 30 વર્ષથી, છતાં પણ કોઈ વિકાસ નથી થતો. તો પરેશભાઈ, કેમ આવું કરે છે સરકાર? ભાવનગરની પ્રજાનો આ જ પ્રશ્ન છે. દર વખતે સાહેબ આવી અને એમની સભામાં કહે છે હું ભાવનગરને કંઈક આપવા આવ્યો છું, લેવા માટે નહીં. પણ ભાવનગરની પ્રજા એની સામે સવાલ નથી કરી શકતી, અથવા કોઈ પૂછી નથી શકતું, અથવા કોઈને મોકો નથી મળતો. આપણે જે ગણીએ તો આપણે ઓવરઓલ જોઈએ તો ભાવનગરની પ્રજા છેલ્લા 30 વર્ષથી સંસદ નહીં, કોર્પોરેશન આપી રહી છે, ધારાસભ્યો આપી રહી છે, સંસદ આપી રહી છે. 30 વર્ષથી ભાવનગરની પ્રજાએ સતત એક જ પક્ષને મતદાન કર્યું છે અને તેને જંગી બહુમતીથી જીતાડી રહ્યું છે. તો તેઓ ભાવનગરને કેમ આજની તારીખ સુધી કોઈ વસ્તુ ફાળવતા નથી, અથવા ફાળવ્યા પછી એનો અમલ થતો નથી? આની પાછળ તેમને જવું જોઈએ. અત્યારે તેઓ કયા કારણસર ભાવનગરમાં આવે છે એનું આશ્ચર્ય લોકોમાં, પ્રજામાં અને રાજકીય વિશ્લેષકોમાં હોય છે, કે અત્યારે આ સમયે વડાપ્રધાન ભાવનગરમાં આવવાનું કારણ શું? એમ હા, વાત સાચી છે. અત્યારે આવવાનું કારણ આમ દેખીતું તો નથી, પરંતુ આપણે એક અનુમાન મૂકી શકીએ કે જે રીતે આ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની જે ચૂંટણી આવી રહી છે એની પૂર્વ તૈયારી રૂપે લોકોને પોતાના તરફ ખેંચવા માટેની આ બધી યોજનાઓ અલગ અલગ શહેરમાં, આ એકમાત્ર ભાવનગર જ નહીં, જે જ્યાં એમને લાગે છે કે એમની સત્તા કદાચ જશે, હારનો સામનો કરવો પડશે, જુનાગઢ જેવા મ્યુનિસિપલ કોર્પોરેશન છે, વડોદરા જેવા જે છે, તો ત્યાં પણ કરશે જ. અને દરેક મોટા જે શહેરો છે એ કરશે. પછી જ્યારે ચૂંટણી એકદમ જાહેર થઈ જશે, પછી નાના શહેરોમાં જશે. તો આ એક આપણી ધારણા છે, કારણ કે અગાઉ આવું કરેલું છે, કરતા આવ્યા છે. તો આપણે એવું માની શકીએ કે ભાવનગરમાં રાતોરાત પ્રેમ ઉભરાવાનું બીજું કોઈ જ કારણ નથી. માત્ર ને માત્ર ત્યાં આ જે ચૂંટણી આવી રહી છે એમાં ભાજપની હાર ન થાય. ભલે 30 વર્ષથી ભાજપને ત્યાં સત્તા આવતી હોય તો ફરી બીજે 5 વર્ષ માટે મેળવવા માટેનો પ્રયત્ન છે, એવું મને લાગી રહ્યું છે. અચ્છા, બીજું એક ગુજરાત કોંગ્રેસે એક ટ્વીટ કરેલું છે કે ભાવનગરમાં મકાનો તોડી પાડવામાં, સામાન્ય લોકોના મકાનો તોડી પાડવામાં આવે છે. એ ઇસ્યુ કેવો છે અત્યારે? ભાવનગરની પ્રજા અત્યારે આમ જોઈએ તો શાસકથી એકદમ ત્રાહીમ પોકારી ગયેલી છે, કે ભાઈ આવી હા રીતે નાના જ્યારે રોજગારી નથી, બીજા કોઈ રોજગારના સાધનો નથી, ત્યારે રહેવાનું જે છાપરું પણ છીનવી લેવામાં આવે છે. એના કોઈ પણ જાતના વૈકલ્પિક ઓલા કરવામાં નથી આવ્યા. વડાપ્રધાન યોજના હતી જે મકાન માટેની,
એમાંય તે મોટા ભાગના લાભાર્થીઓ એવા છે જેની પાસે 2-3 મકાન છે, અને જે લોકો ઝૂંપડામાં અથવા રહેતા હતા સાચા લાભાર્થી સુધી આ વસ્તુ પહોંચી નથી. એટલે ઝૂંપડાવાસીઓ પણ ત્રસ્ત છે. જે લોકો ભલે એ લોકો રહેતા હતા 100% ગેરકાયદેસર જગ્યાએ, પણ તે લોકો આજે 30-30 વર્ષથી ત્યાં રહેતા હતા, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આ બધા હા, ઇસ્યુઓ વિકલ્પ આપવો આવનારી જોઈએ. યસ. મહાનગરપાલિકાની હા. ચૂંટણીમાં ચોક્કસ નડી શકે છે. યસ. બરાબર છે. અને હમણાં તો ડ્રગ્સ પણ ભાવનગરમાં ડ્રગ્સ પકડાયું અને પોલીસે તો આખું કેમ્પેન કરવું પડી રહ્યું છે ભાવનગરમાં. તો ડ્રગ્સની કેવી પરિસ્થિતિ છે? નશો કેટલા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યો છે? ભાવનગરમાં ઓવરઓલ આજની તારીખ સુધી ભાવનગરની પ્રજાની એક જ માંગણી છે, સારા અધિકારીઓ મૂકો. સારા અધિકારીઓ કોને કહેવાય? કે જે ભાવનગરના વિકાસમાં રસ લે, ભાવનગરના અટકેલો કામ પૂરા કરી દે. આવા જુદા જુદા કેટલાય કામ એ લોકોના ઓલા હોય છે, પણ ભાવનગરમાં જ્યારે વધ્યું ઘટ્યું જેમ બીજું બધું આવે છે, એમ અધિકારીઓ વધ્યા ઘટ્યા જ આવે છે. કોઈ સારા અધિકારીઓને મૂકવામાં આવતા નથી, અથવા આવે તો એ અ, લોકોની તાત્કાલિક એવી જગ્યાએ બદલી કરી નાખવામાં આવે છે કે ભાવનગરના વિકાસના કામો ફરીવાર અટકી જાય. ફરી વાર. હા. ભૂતકાળમાં ઘણા અધિકારીઓ આવ્યા હતા, પણ એને લાંબો ટાઈમ ટકવા દેવામાં નહોતા આવ્યો. એટલે બરાબર ભાવનગરનો છે. વિકાસ તો જ શક્ય બને સારા અધિકારીઓ મૂકવામાં આવે, અને ધારાસભ્યો અને સંસદ સભ્ય અને બધાનું સંકલન સારામાં સારું હોય તો થઈ શકે. અમારે તો ભાવનગરમાં હા. વર્ષોથી અમે હા. જોઈએ છીએ કે સંકલન નથી, એને કારણે ઘણા બધા વિકાસ કામો અટકી ગયા છે. રાજકોટના અટકી બધા જાય છે. ધારાસભ્યો એક થઈ અચ્છા, જાય છે જ્યારે બીજો રાજકોટની એક વાત જે આવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિરોધ પક્ષના નેતા જે છે પાયલ સાકરિયા, એમણે એક ટ્વીટ કરેલું છે કે ભાવનગરમાં 383 મંદિરો, જુલાઈ 2024 નો આ ટ્વીટ છે, એક્સ કરેલું છે, તો 383 મંદિરો તોડી પાડવા માટેની નોટિસો આપી હતી. ઈ જુદા જુદા કારણસર જે લોકોને આધાર પુરાવા માંગવામાં આવ્યા છે દરેક મંદિરના સરકારી નિયમ હા. પ્રમાણે, અને જે લોકો જ્યાં જ્યાં મંદિરો ગેરકાયદેસર હોય અથવા જાહેર રોડ ઉપર હોય એને હટાવવાની વાત હતી, એવી બધી જુદી જુદી ઘણી વાત હતી. પણ આજની તારીખ સુધી એમાંથી કામ કેટલાનું થયું? જે રોડની વચ્ચોવચ હોય અથવા સાઈડમાં હોય, એ ગમે જ્યાં જાય ત્યાં વિરોધનો સામનો કરી ટીમ પાછી આવે છે. આટલા બધા મંદિર હટાવવાની વાત છે એ કાગળ ઉપર છે, બાકી હજી સુધી એમાં તંત્રને સફળતા નથી મળી. એ ભાવનગરના વિકાસમાં અમુક કામ અટકેલા છે એ એને કારણે છે, એવું નથી. પણ એનો વૈકલ્પિક રસ્તો હોય. અમારે વર્ષોથી એક શીતળામાની દેરી હતી, એ રોડની વચ્ચે હતી, તેને તંત્ર દ્વારા અને લોકોના સહકાર દ્વારા સાઈડમાં કરી અને આગળનો રસ્તો કરવામાં આવે. ભાવનગર સોમનાથ હાઈવે બાજુનું જે કરવાનું હતું કામ એની માટે પણ આવા હમ. બધા પ્રશ્નો જોયો તો ઓવરઓલ ભાવનગરના વિકાસમાં ક્યાંય એવા નથી આવતા કે ભાઈ ભાવનગરનો વિકાસ આગળ વધી શકે. નાની નાની વસ્તુ, આવા નાના નાના પ્રશ્નો તો એવા છે કે કોઈ પણ વ્યક્તિ એને આરામથી દૂર કરી શકે. હા, કરતું નથી. વાત સાચી છે. તો ત્યાં જે એરપોર્ટ છે, ભાવનગરનું એરપોર્ટ છે, એનું ગયા વર્ષે 120 કરોડ રૂપિયાની ખોટ હતી, અને હવે ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે અમે એનું વિસ્તરણ કરીશું. તો એરપોર્ટની હાલત કેવી છે અત્યારે? ભાવનગર એરપોર્ટમાં આખા દિવસમાં પહેલા 2 થી 3 ફ્લાઇટો આવતી જતી હતી. આજની હા. તારીખે જોઈએ તો કદાચ એકાદ આવતી જતી હશે, પણ 99% હજી સુધી જે ચાલુ વિમાની સેવાઓ હતી બંધ થઈ ગઈ છે. ભાવનગર પુનાની સેવા જે ચાલુ હતી એ બંધ થઈ ગઈ છે. ભાવનગર મુંબઈની માટે જે વારંવાર માગણી કરવાની હતી, પહેલાના સમયમાં ભાવનગરથી બોઈંગ જતું હતું કાયદેસર ત્યાં મુંબઈ, અને સારામાં સારો પબ્લિકને એનો લાભ મળતો હતો. ધંધાઓના ઉદ્દેશ અંગે સવારે અહીંથી જાય ને ત્યાં કામ પતાવીને સાંજે ભાવનગર આવી શકતા હતા. એક રાત્રિ લેન્ડિંગની સુવિધા નહોતી, કરવામાં આવી છે. પણ ઓવરઓલ ભાવનગર એરપોર્ટ ઉપર અત્યારે વીઆઈપી પ્લેનને આવવા સિવાયનું બીજું કોઈ ખાસ કામકાજ છે નહીં. બરાબર છે. પ્લેનને આવા સિવાય બીજું કોઈ કામકાજ નથી. યસ. વીઆઈપી તો પ્લેન જ ત્યાંના જે છે. ભાજપના બધા નેતાઓ જે પ્લેનની માંગણી જ નથી. અચ્છા, તો આ ભાજપના જે નેતાઓને ચૂંટીને ત્યાં મોકલે છે, અને પછી ત્યાં જે ભાજપના પ્રમુખો ત્યાં નિયુક્ત થાય છે, ભાવનગર જિલ્લા પ્રમુખથી લઈને આ દિગ્વિજયસિંહ, તો આ લોકો કંઈ બોલતા નથી સરકાર સામે? જરા કંઈ કોઈ અવાજ નથી કરતા કે ભાઈ અમારા ભાવનગરનો વિકાસ કરો? ભાવનગરના નેતાઓમાં આવા પાણીવાળા હોય આપણે જોઈએ તો બરોબર છે, તો અત્યાર સુધીનો વિકાસ થઈ જ ગયો. ભૂતકાળમાં જ્યારે અમે નાના હતા ને ત્યારે ભાવનગર અને રાજકોટ બે સમકક્ષ હતું. આ 1985-90 ની વાત કરીએ તો કે ભાવનગર રાજકોટ કરતા મોટું કહેવાતું હતું, અને ભાવનગર એ વખતે વિકસિત ગણાતું. કારણ કે ભાવનગરના મહારાજાએ બધી વસ્તુ ઊભી કરેલી હતી. પણ ધીરે 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 ભાવનગરની નેતાગીરી પણ નબળી નેતાગીરીને કારણે ભાવનગર અત્યારે પાછળ પડતું જાય છે. અને રાજકોટનો વિકાસ આપણે બધા જોઈ જ રહ્યા છીએ.
બરાબર છે. અને નબળા નેતાઓ ત્યાં મૂકીને પણ ખતમ કરે છે. ત્યાંના મેયર, ભાજપના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આખું આખું મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપનું છે. આ બધા જ આ ચારે ચાર નેતા એના માટે જવાબદાર છે. તો આ લોકો 30 માત્ર ને વર્ષથી માત્ર છે, 30 વર્ષથી હે 30 વર્ષથી છે સત્તામાં. હા 30 વર્ષથી, પણ 5 વર્ષ માટે આમને 2.5 વર્ષ માટે આમને નિયુક્ત કર્યા છે. તો આ લોકો કંઈ કરતા નથી. નજર સામે તો છે આપણો ભાવનગરનો વિકાસ. મેં તમને કીધું સોસાયટીનો 30 ફૂટ કે 50 ફૂટનો રોડ કરવા માટે આજે 1.5 વર્ષથી ગ્રાન્ટ નથી મળતી. હા બરોબર છે. અને કરવેરાની હા. બાબતમાં જોઈએ તો અમદાવાદના કરવેરા અને ભાવનગરના કરવેરામાં જોઈએ તો ભાવનગરનો કરવેરો વધે, અમદાવાદનો આવડું મોટું સિટી છે તો અમદાવાદમાં કરવેરો ઓછો છે મહાનગરપાલિકાનો. છતાં લોકોની ભાવનગરમાં સેવાઓ એમની હા ભાવનગરમાં 1200 સ્ક્વેર ફૂટના હાઉસ ટેક્સ જે થાય ને અમદાવાદમાં 1200 સ્ક્વેર ફૂટનો હાઉસ ટેક્સ થાય તો 33% ટેક્સ ત્યાં ઓછો થઈ શકે. ઓ હા, તો છતાં પણ વિકાસ નહીં. છતાં ઔદ્યોગિક પણ વિકાસ તો નથી, ભાવનગરનો પણ ટેક્સ શહેરનો પણ વધારે છે, વિકાસ નથી. ભાવનગરનો ટેક્સ હા વધારે છે. હા, ભાવનગરનો ટેક્સ વધારે હોવા છતાં પણ વિકાસ નથી, એટલે એ ગંભીર બાબત હા છે. હાજી તમે હાજી હાજી. નિયુક્ત હા, તો આવી તો ઘણી બધી, પરેશભાઈ, ઘણી બધી વિગતો છે, ઘણી બધી માહિતીઓ પણ છે. અને આપણે સમયની પણ કે ઘણી બધી મર્યાદા છે. પરેશભાઈ, તમે ઘણી પાયાની વિગતો તમે આપી કે તે ખરેખર ભાવનગરના લોકો કઈ રીતે જીવી રહ્યા છે, જ્યાં કોઈ ઔદ્યોગિક વિકાસ જે થવો જોઈએ એ વિકાસ થયો નથી. એમાં છેલ્લા 30 વર્ષથી ખરેખર તો આજે ભાવનગર પાસે ઘણી બધી અવકાશ હતો વિકાસ કરવા માટેનો, ઘણો બધો અવકાશ હતો. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એક સમય સારામાં સારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હતી, એ અલંગ હતું. આ બધા જ અત્યારે ધીમે હીરાનો ઉદ્યોગ છે એ પણ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. વધવાને બદલે ઓછો થઈ, નવા ઉદ્યોગો જે સ્થાપવા છે એ પણ નથી થતા. તો તમે ઘણી સારી વિગતો આપી પરેશભાઈ, અને સાચી વિગતો તમે આપી. આપણે જ્યાં ચર્ચા કરી, કોઈ વડાપ્રધાન આ ધ્યાનમાં લે તો કંઈ ભાવનગરનો વિકાસ થાય. જો કે વડાપ્રધાન તો જાણતા જ હશે આ બધું, એને રિપોર્ટ તો મળતા જ હશે કે આટલી ભાવનગરમાં શું ખામીઓ છે. પરંતુ મૂળ ખામી પાછળ તો મને લાગે છે કે એના નેતા જવાબદાર છે, સૌથી સ્થાનિક નેતાઓ, કે જે પક્ષના સ્થાનિક નેતાઓ. નેતાગીરી સામે અવાજ ઉઠાવી નથી શકતા. નરેન્દ્ર મોદી વચનો આપીને જાય છે, તેને એ પણ નથી કહી શકતા કે તમે સાહેબ આ વચન આપ્યું હતું પૂરું તો કરો, ભાવનગરમાંથી નથી પોતે તો કરતા. પ્રદેશ પ્રમુખ નિમાઈ ગયા છે ને. હા, પ્રદેશ પ્રમુખ પણ થઈ ગયા. ભાવનગરમાંથી યસ. 2 તો પ્રદેશ પ્રમુખ છે ને, હા, રાજેન્દ્રસિંહ રાણા અને જીતુ વાઘાણી. યસ, બે પ્રદેશ પ્રમુખ આપ્યા, છતાં પણ આજે આ હાલત છે. હા, 2 પ્રદેશ પ્રમુખ હતા. હા, તો તમારો પણ ઓવરઓલ ભાવનગરનું વિકાસ નથી થતો એ સત્ય હકીકત છે. જો યસ, સાહેબના ધ્યાનમાં નાનામાં નાનો રોડ ચકચકિત જોતા હોય તો ભાવનગરનો વિકાસ હજી સુધી ધ્યાનમાં કેમ ન થયો એ જોવું રહ્યું. જોવું છે. હા, તો પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી તમે વિગતો આપી, પાયાની વિગતો આપી. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો હતા પરેશભાઈ, કે તે વર્ષોથી ભાવનગરમાં લોકોનો અવાજ બનીને લખતા રહ્યા છે, અવાજ ઉઠાવતા રહ્યા છે. એમને આખી પરિસ્થિતિ વ્યક્ત કરી કે ભાવનગરમાં વડાપ્રધાન આવી રહ્યા છે 20 તારીખે, પરંતુ શું પરિસ્થિતિ છે એ પણ વાત કરી દીધી છે. અને એટલા માટે આપણે આ અત્યંત ગંભીર બાબત છે, અને વડાપ્રધાન આના માટે ધ્યાન આપે એ અત્યંત જરૂરી છે કે ભાવનગરનો વિકાસ કરો. અત્યારે વિનાશ થઈ રહ્યો છે, અને ભાવનગરનો જે ઉદ્યોગ હતો એ પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે. બસ આજે આટલું જ, અને આવી જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.